સુરત સંવેદનશીલ વિસ્તાર એટલા માટે છે કે એક તો હજીરાની આટલી મોટી ઇન્ડસ્ટ્રી આવેલી છે અને હજીરાનો એક મોટો દરિયાકાંઠો પણ છે, એટલે સુરત કેટેગરી 1માં છે. નમસ્કાર. કેન્દ્ર સરકારે જે સિવિલ ડિફેન્સની કેટેગરી જાહેર કરી છે એમાં કેટેગરી 1, 2, 3 એમાં કેટેગરી 1ની અંદર સુરત આવે છે, કારણ કે કેટેગરી 1ની અંદર જે સંવેદનશીલ વિસ્તારો હોય એને સમાવેશ કરવામાં આવે છે. અને સુરત સંવેદનશીલ વિસ્તાર એટલા માટે છે કે એક તો હજીરાની આટલી મોટી ઇન્ડસ્ટ્રી આવેલી છે અને હજીરાનો એક મોટો દરિયાકાંઠો પણ છે, એટલે સુરત કેટેગરી 1માં છે. તો હજીરાની અંદર અત્યારે શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે, શું સુરક્ષા વ્યવસ્થાઓ છે, આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. સુરતનો હજીરા વિસ્તાર એ બધા લોકોને ખબર છે કે આ એવો વિસ્તાર છે કે દુનિયાની મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ અહીંયા આવેલી છે. ક્રિપ્કો છે, રિલાયન્સ છે, અદાણી છે, એએમએનએસ છે, લાર્સન એન્ડ ટુબ્રો છે, સેલ છે, ઓએનજીસી છે, ઇન્ડિયન ઓઇલ છે, અને આ બધી કંપનીઓ એવી છે કે જે મોટા લેવલે કામ કરે છે અને એની મોટી સંખ્યામાં કર્મચારીઓ પણ આ બધી કંપનીઓની અંદર કામ કરે છે. એલએનટી શિપનું બી કામ કરે છે અને ન્યુક્લિયર વેપન્સનું બી કામ કરે છે, સ્વદેશી હથિયારો બનાવવાનું પણ કામ કરે છે, રિલાયન્સ યાનનું કામ કરે છે, ક્રિપ્કોની અંદર ખાતરનું કામ ચાલે છે. એટલે આ બધી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે, એટલે એ સ્વાભાવિક રીતના અત્યારના જે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ઊભો થયો એટલે એક તકેદારીના ભાગરૂપે આ બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજું કે એક એવું પણ માનવામાં આવે છે કે અત્યારના ધારો કે બધી જ કેન્દ્રીય એજન્સીઓ કે આર્મી કે બધા અત્યારે આ ભારત પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં જ્યારે વ્યસ્ત હોય તો કોઈ એનો બીજા લોકો લાભ નહીં ઉઠાવી જાય એટલા માટે પણ તકેદારીના પગલાં, જે રીતના પહેલગામમાં થયું એવું અહીંયા હજીરામાં ના થઈ જાય એના માટે પણ બધી સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી છે. હજીરાનો જે દરિયાઈ પટ્ટો છે એની અંદર ઘણા બધા વિસ્તારો છે. હજીરા આવેલું છે, ઈચ્છાપોર છે, ડુમ્મસ છે, આ બધા જ વિસ્તારો એની આજુબાજુમાં આવેલા છે. હવે જ્યારે ગુજરાત સરકારે આ દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે એને હાઈ એલર્ટ જાહેર કર્યા છે, તો આ બાબતે અમે થોડી વધારે જાણકારી મેળવવા માટે અમે કંપનીના ઘણા બધા અધિકારીઓ સાથે પણ વાત કરી અને હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએલ પરમાર સાથે પણ વાત કરી. તો એમણે અમને એમ કીધું કે અમને જે પ્રમાણે સૂચનાઓ મળી છે એ પ્રમાણે હજીરા વિસ્તારની અંદર બધી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. હજીરા પોલીસ સ્ટેશન એમાં એક ભાગ છે. મરીન પોલીસ સ્ટેશન એટલે મરીન નેવીથી દરિયાની અંદર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને 2 થી 3 કિલોમીટર સુધીના વિસ્તારમાં બધી પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. આ ઉપરાંત એસઓજીની ટીમ છે, આ ઉપરાંત 2 એસઆરપીની પ્લાટૂન પણ અહીંયા આગળ હજીરામાં આવી ગઈ છે. એટલે હજીરામાં અત્યારે તમે જુઓ તો બધો એક સુરક્ષાનો કાફલો, એટલે કેન્દ્રીય એજન્સીઓથી માંડીને સ્થાનિક પોલીસ, મરીન પોલીસ, એસઓજી બધા જ અત્યારે સુરક્ષાની અંદર લાગેલા છે અને દરેક કંપનીઓ પણ પોતપોતાની રીતે છે એ વ્યવસ્થા કરી રહી છે. ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર પણ નેવીના સ્ટાફને ગોઠવી દેવામાં આવ્યો છે અને દરિયાની અંદર 12 નોટિકલ માઇલની અંદર કોસ્ટગાર્ડની સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલી છે. એટલે અત્યારે કોઈ એવું તાજેતરની અંદર એક એવો વિડીયો વાયરલ થયો કે હજીરા પર હુમલો થયો છે હજીરાના વિસ્તારમાં, પરંતુ આ વિડીયો ખોટો છે, ફેક છે, એ પણ પીઆઈબીએ ફેક્ટ ચેકમાં જાહેરાત કરી છે. તો અત્યારે આ એક તકેદારીના ભાગરૂપે આવું કરવું જરૂરી છે કે બધી સુરક્ષા વ્યવસ્થા જેટલી પણ જરૂરી હોય એ બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.